खबर दाहोद से है, जहां तेज रफ्तार बस ने मोटरसाइकिल सवार को टक्कर मार दी, जिससे मोटरसाइकिल सवार की मौके पर ही मौत हो गई। बता दें, दाहोद शहर के गलिलियावाड़ गारी फलिया निवासी 40 वर्षीय विजय भाई गारी, जो दूध बेचने का व्यवसाय करते हैं, वो अपने बाइक से मुवालिया चौराहा स्थित केंद्रीय विद्यालय से घर को लौट रहे थे और इसी दौरान वडोदरा से दाहोद की ओर यात्रियों को लेकर आ रही बस ने मोटरसाइकिल को टक्कर मारते हुए दुर्घटना स्थल से 25 से 30 फीट दूर तक घसीटते हुए ले गई, जिसमें मोटरसाइकिल चालक विजय गारी की मौके पर मौत हो गई। दुर्घटना के बाद बस चालक बस को मौके पर ही छोड़कर भाग गया। वहीं घटना की जानकारी जब दाहोद ए डिवीज़न पुलिस को मिली तो पुलिस मौके पर पहुंची और कार्रवाई की। परिजनों को हादसे की जानकारी दी गई। परिवार में शोक की लहर दौड़ गई। पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए ज्वाइडस अस्पताल पहुंचा दिया है। તમારી માંગ છે બોલો। મારું નામ સંજય પરમાર છે, મેં સ્થાનિક છું અહીંયા। અને આ જે ઘટના છે આજની એવું નથી, આના પહેલાં 4-5 ઘટનાઓ થઈ ગઈ છે। બસ અહીંયા જ્યારે પણ જુઓ ત્યારે ફૂલ ઝડપે નીકળે છે। એક જોઈએ તો મંદિર સાંઈબાબાના મંદિર પાસે થઈ છે, એ પણ બસની છે। એના બાદમાં થઈ છે તળાવ પર સર્કલ, દેસાઈ સર્કલ પર થઈ છે। એના પછી ફૂલ ઝડપે બસ આવીને અહીંયા ગાયને પણ મારી દીધી છે। એના થયા પછી અહીંયા બસ સહિત અન્ય વાહનો એટલી પૂર ઝડપે ચાલે છે કે જેની કોઈ હદ જ નથી। અને આ ઘટનાઓના અંદર એક ઘટના તો એવી હતી કે બસે એક્સિડન્ટ કર્યું, એ બસની ડીપી સાથે અથડાતા રહી ગઈ અને એક મોટી દુર્ઘટના થતી અટકી। તો શાસન પ્રશાસન છે એમને એવી વિનંતી છે કે જ્યાં પણ અહીંયા વ્યવસ્થિત સર્કલ બને અને બમ્પ અહેડ આપે, જેથી કરીને જે તે વાહનો સ્લો થાય અને આવી મોટી અને આવનાર દુર્ઘટનાઓ અટકે એવી આશા અપેક્ષા। અહીંયા સ્થાનિક જ છું, અહીંયા રાબડાણમાં જ રહેવાનું છે। આજે રોજ જે બસ પૂર ઝડપે આવતા એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું છે। આ જ મહિનાની અંદર 5 થી 6 વાર બસો દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા ખાલી એટલી જ માંગ છે કે અહીંયા બમ્ફર બનાવી અને બસવાળાને થોડું પેલી એ કરે, સરકાર શ્રીને મારી અપીલ છે। ખાતે આજે પાર્વતીનગર તરફથી આ ભાઈ જેનું મૃત્યુ નિશ્ચિત એ મુવલિયા તરફથી દાહોદ તરફ સાઈડ પર આવતા હતા। પાછળથી પૂરપાટ સ્પીડે આવતી બસે અડફેટે લઈ અને મોતને ઘાટ ઉતારી દીધા છે। પણ આ બસોવાળાનો અવારનવાર આવો ને આવો ત્રાસ રહેતો હોય છે। નગરપાલિકાને બમ્પ મૂકવા માટે પણ જાણ કરેલ છે, પણ અત્યાર સુધી કોઈ બમ્પ નથી મુકાયા કે કશું જ નથી। અને આ બસને ચાલક જે છે ગફલત ભરી રીતે હંકારીને અને ગમે ત્યારે અકસ્માત સર્જીને અને લોકોના જીવ જોખમે મૂકે છે। અગાડી આવા બનાવ બન્યા છે આ રોડ પર? અગાડી આવા બનાવ બન્યા છે। 5 દિવસ પહેલાં જ 3 ગાયોને અડફેટે લીધી હતી। 3 ગાયો ભરવાડવાસ આગળ મરી ગઈ હતી। જાણ કરવા છતાં બી કોઈ પગલાં લીધા નથી। दाहोद से सीनू संवाददाता सुनीता यादव के साथ नागेश्वर सेन की रिपोर्ट।